जय श्री कृष्ण बधाने केम छो। तो आज जो मारे हाले छे कपास में साठी कापवानुं काम। तो तमे विडियो में जोई शको छो। बे वखत साठी अमे वाड़ी में कापी, आज छेल्ली वाड़ी में कापवानी बाकी छे। तो हवे 4-5 पासा छे बाकीनी बधी साठी कपाई गई छे। आपने कपास में वजमो वावेलो छे तो तमे विडियो में जोई शको छो। અને આ છે આપનું મશીન। આપણે મશીન તો ગયા વર્ષે જ લીધું હતું અને ગયા વર્ષે પણ આવી રીતે જ કપાસને હાથીનો ભૂકો કરી નાખ્યો હતો, જેથી આપને ખાતર તરીકે ઉપયોગ આવે। તો આ બાજુ કટિંગ થઈ અને ઝીણો ભૂકો નીકળે છે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આપને આ 3 ફેઝ પાવર ઉપર હાલે, તારની મોટર મૂકેલી છે અને આ છે જો કટિંગ, તો તમે વિડીયોમાં જોઈ શકો છો। આવડો ઢગલો થઈ ગયો છે। હવે આપણે 2-3 પાથરા જ છે અને છેલ્લી વાડીમાં કપાઈ ગઈ છે આપણે હાથી। અને આ છે કપાસમાં આપણે અજમો વાવ્યો હતો તો અજમો આવો થઈ ગયો છે ને 2-3 ઢગલા રહ્યા દેખાય વિડીયોમાં, તે પણ કપાસનું સાઠીનું કટિંગ કરેલું છે। તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને હા, કોમેન્ટ પર જરૂર કરજો કે તમને અમારો વિડીયો ગમે છે કે નહીં। આ મોટા થળિયાવાળી હાથી હોય એટલે એને છેલ્લે રાખી, કેમ કે મશીનમાં ખોટી ન થાય આપણે। ને હવે વાગી ગયા છે સાંજના 5:30। હવે ઘરે જવાની તૈયારી પણ આપણે કરી રહ્યા છીએ। તો મળશું નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।